ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ ગુજરાતીઓ પણ ફસાયા હોવાની વિગતો મળી રહી છે। ગુજરાતથી ઉત્તરાખંડ ગયેલા લોકો અટવાયા છે। સૌથી વધુ અમદાવાદના 99 યાત્રિકો ઉત્તરાખંડમાં ફસાયા છે। હારીજના 22, ભાવનગરના 15, બનાસકાંઠાના 10 લોકો ત્યાં ફસાયા છે। ઉત્તરાખંડમાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમે ઉત્તરાખંડના તંત્રનો સંપર્ક કર્યો। ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાખંડમાં તાત્કાલિક મેડિકલ સારવાર માટે વિગતો આપી છે। ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટિંગ પણ હાલ મુશ્કેલ બન્યું છે। સ્થાનિક પ્રશાસનની ગાઈડલાઈનનું પાલન કરવા પ્રવાસીઓને સૂચના આપવામાં આવી છે। ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પાટણના હારીજના પ્રવાસીઓ ફસાયા છે। પાટણના હારીજનો રાવલ પરિવાર હાલ ઉત્તરાખંડમાં સુરક્ષિત છે। એક જ પરિવારના 12 સભ્યો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા। વાદળ ફાટતા એક દિવસ માટે પરિવારનો સંપર્ક તૂટ્યો હતો। કાર ચાલક સાથે સંપર્ક થતા પરિવાર સુરક્ષિત હોવાની માહિતી મળી છે। રાવલ પરિવારના તમામ સભ્યો હાલ ગંગોત્રી ખાતે સુરક્ષિત છે। 1 ઓગસ્ટે મહેસાણાથી ટ્રેન મારફતે ચારધામની યાત્રાએ નીકળ્યા હતા અને હાલ તેઓની સુરક્ષિત હોવાની વિગતો છે તે સામે આવી રહી છે। રાવલ પરિવાર ગંગોત્રી ખાતે સુરક્ષિત છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પાટણના હારીજના પ્રવાસીઓ ફસાયા છે। હાલ શું સ્થિતિ, શું વિગતો સામે આવી છે? ચોક્કસથી નેહા, પાટણ જિલ્લાના જે હારીજ તાલુકો છે ને, હારીજ તાલુકાનો જે રાવળ પરિવારના જે 12 જેટલા સભ્યો છે તે ચારધામની યાત્રા માટે અહીંથી હારીજથી મહેસાણાથી ટ્રેન મારફતે ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાં ગાડી પ્રથમ તેઓ તમામ પરિવારના સભ્યો ઋષિકેશ ને બાદમાં મંદરોથી નામના પ્રવાસે ગયા હતા અને ત્યાંથી તેઓએ 2 અલગ અલગ ગાડીઓ કરી હતી। ત્યાં ગાડી ગઈકાલે રાત્રે એ રીતે વાદળ ફાટ્યું છે અને વાદળ ફાટવાના કારણે આ જે 12 જેટલા સભ્યો છે, હારીજનું પરિવાર છે, તમામ રાવળ પરિવારના લોકો છે, ત્યાં ગાડી રાત્રિ દરમિયાન આ પરિવારનો સંપર્ક વિહોણા બન્યા હતા અને પરિવાર અહીંયા જે હારીજ તેઓના પુત્રો રહે છે તેઓ ચિંતિત બન્યા હતા। પરંતુ આજે વહેલી સવારે ફરીથી ગાડી ડ્રાઈવર છે તેઓ ગાડી કરી હતી, ગાડી ડ્રાઈવરનો તેઓનો સંપર્ક થતા તમામ જે પરિવારના 12 સભ્યો છે તે અત્યારે હાલ એમકેમ છે ને જે મિલિટરી છે ત્યાંથી ગંગોત્રીથી તેઓને મિલિટરી કેમ્પ સુધી લઈ જવામાં આવે છે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે અન્ય સ્થળે તેઓને ખસેડવામાં આવશે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે હારીજ તાલુકાના 12 સભ્યો છે ચારધામની યાત્રાએ ગયા હતા તેઓ તમામે તમામ અત્યારે સુરક્ષિત જગ્યાએ છે, જેને લઈને અહીંનો જે પરિવાર છે તેઓ અત્યારે ચિંતા મુક્ત બન્યા છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર।